લખતર મોક્ષધામમાં છાણા સ્થાપવાનો સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ સ્મશાનમાં છેલ્લા ઘણા વર્ષોથી મૃતદેહને અગ્નિદાહ આપવા માટે છાણાની તકલીફ પડતી હતી અને અંતિમ સંસ્કાર માટે છાણા ઘરે ઘરે લેવા જવું પડતું હતું। 5 વર્ષ પહેલા પણ લખતરની મહિલાઓએ મોક્ષધામની અંદર 20,000 જેટલા છાણા સ્થાપવાનો સેવા યજ્ઞ કરવામાં આવ્યો હતો। ત્યારે લખતર મોક્ષધામની અંદર પાંજરાપોળમાંથી છાણા લાવી સ્મશાનમાં છાણા સ્થાપીને સેવાનું ઉમદા કામ કરવામાં આવી રહ્યું છે। આ સ્મશાનની અંદર છાણાની ખૂબ અછત થઈ ગઈ હતી। જ્યારે કોરોના કાળ દરમિયાન અને લાકડા અને છાણા એટલા બધા તૂટો પડ્યો હતો। દરરોજ 5 થી 7 જે સ્મશાનની અંદર અહીંયા અગ્નિદાહ દેવા માટે લોકો આવતા। ત્યારે બધાને જ્યારે કોરોના કાળ સમાપ્ત થઈ ગયા પછી એવો વિચાર થયો કે આપણે જો છાણા થાપીએ અને ગોપી મંડળના સહકારથી આ લખતરની અંદર સર્વે જ્ઞાતિની બહેનોએ અહીંયા આવી અને છાણા થાપ્યા હતા। એ ઉપરાંત જે પાંજરાપોળ એમને છાણની પણ એટલી બધી સેવા કરેલી છે। અને એ ઉપરાંત જે સાંઠીઓ ખેતરની અંદર ખાલી બારી નાખવામાં જ આવે છે, પણ જે ભાઈઓ જુવાનિયાઓ છે અહીંના લખતરના જે ભાઈઓ બધા એક થઈ અને સવારની અંદર એ 5 ટ્રેક્ટરો લઈ અને અહીંયા સ્મશાનની અંદર એ સાંઠીઓ પૂરી પાડે છે અને સાંઠીઓથી જે યજ્ઞદાહ દેવા માટે ખૂબ સરળતા રહે છે। એટલા માટે અહીંયા એ અમે ભગીરથ કાર્યમાં આ જે બહેનો છે અને ભાઈઓના સહકારથી આ જે કામ સંપન્ન થયું છે। અને આવી ગમે ત્યારે જોઈ છે ત્યારે આ અમારે જે ટીમ છે એ સહકાર આપવા તત્પર રહે છે, એવી અભ્યર્થના સાથે જય માતાજી। અમારે છાણાની અછત દેખાતા કોરોના કાળ દોરાન અમે 20,000 જેટલા છાણાની સ્થાપ્યા હતા, જે હવે પૂરો થવા આવ્યા છે અને નવો સ્ટોક તૈયાર કરવા માટે અમારી બહેનો લખતરના મોક્ષ દ્વારમાં બીજા 20,000 છાણા સ્થપાય તેવી કોશિશ ચાલુ છે અને આગામી 10 દિવસમાં આ કાર્યક્રમ પૂરો થાય તેવી શક્યતા છે અમારી બધાની। અને અમે લખતર ગામની બહેનો દરેક બહેનો આ સ્મશાનની અંદર છાણા થેપા બીજું કોઈ કામ હોય તો એ બધા જ આવે છે। અને અમે કોરોના પહેલાંય પણ આ 5 વર્ષ પહેલા અમે 20,000 જેટલા છાણા થાપ્યા હતા અને સૌને કામમાં આવી ગયા હતા અને હવે થઈ રહ્યા છે। તો અમે બધી જ બહેનો પ્રેમથી બધાએ આવીએ છીએ છાણા થેપવા માટે, કોઈ પણ ના પાડતું નથી। લખતર ગામની તમામ બહેનો તમામને ધન્યવાદ। અને મહિલાઓને બધાને છાણા થાપા સેવામાં લાવી છું, તો આવા લાભ બધાને આપજો। સેવામાં બધાય કોઈ 15,000 છાણા થાપ્યા છે અને કોઈ સેવામાં કોઈ ના પાડતા નથી, બધા હાજર થઈ જાય। 10 સેવામાં બધા કયું મંડળ છે તમારું? ગોપી મંડળ